અને હવે અન્ય સમાચાર જોઈએ સુરતની વાત કરીએ। સુરતના મહુવાના કરચલિયા ગામમાં રાત્રે બબાલ થઈ હતી। સગીરાની છેડતી કરવા મુદ્દે ભારે બબાલ થઈ। દુકાનમાં તોડફોડ સાથે આગચંપી પણ કરવામાં આવી। હંગામો કરનાર ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। દુકાનમાં ખરીદી કરવા માટે ગયેલી સગીરા સાથે છેડતીનો આરોપ લગાવવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે પોલીસ મથકે પહોંચ્યા બાદ સમાધાન થયું હતું। સમાધાન બાદ ફરી બંને પક્ષે બબાલ થઈ છે। રોષે ભરાયેલા લોકોએ આરોપી દુકાનમાં ઘૂસી તોડફોડ કરી હતી। મહુવા બારડોલી પલસાણાના પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા। જોકે પોલીસે રોષે ભરાયેલા ટોળાને સમજાવી મામલો થાળે પાડ્યો। પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। ગામવાળાનો સ્વાભાવિકપણે નાબાલિગ બાળાનો જે આ છેડતીનો બનાવ છે એમાં રોષ હતો તો ગામના માણસો ભેગા થઈ ગયેલા। દુકાનદારની દુકાનમાંથી થોડા ઘણો સામાન કાઢી એકાદું ટેબલ કાઢી અને બારે એ લોકોએ સળગાવવાની કોશિશ કરેલી। એ દરમિયાનમાં પૂરતો પોલીસ બંદોબસ્ત આવી ગયેલો। ગામ લોકોને સમજાવેલા। ગામનો રોષ એ હતો કે આરોપી પકડાયેલ નથી, પણ ખરેખર આરોપી પકડી લીધા છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપી પકડી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં રાખેલ છે। આરોપી આવી ગયેલ છે। ફરિયાદ લેવાની તજવીજ પણ ચાલુમાં છે અને ગામને સમજાવતા અત્યારે ગામમાં શાંતિ છે ને શાંતિનો માહોલ છે।